हाय फ्रेंड केम छे बधाईने तो स्वागत है तमारा बधाईनु मारा एक नवा विडियोमां हमणां तो जो के કેટલા દિવસ છે ને વ્લોગ નથી બનાવતા એટલે કે ક્યારેક ક્યારેક બનતા ઘરના હજી હમણાં થોડા કોસા બનાવ્યા હતા અને આજે જો વિડિયો ચાલુ કરી દીધો અને મસ્તીના છે ને અમાર થોડા ઘણા વિડિયો લેવાના હતા મસ્તીના તૈયાર થઈ ગયા છે નાઈ ધો માસુ બથોરાઈ સાડી પહેરી લીધી છે અને હવે જો એક બોક્સ આવ્યું છે મતલબ કે ઓનલાઈન મંગાવ્યું હતું એને આજે અનબોક્સિંગ કરી નાખ્યું છે અને તમને બધાને દેખાડ દઉં કે હું અમે મંગાવ્યું છે જો કે આવ્યું તો કેટલો ટાઈમ થયા પણ વિડીયો જ નહોતો બનાવ્યો અને ઘણાને ખબર છે ને ઘણાને ખબર હશે મેં તો વિડીયો બનાવી નાખે ને તો જ બધાને ખબર પડે ને ખબર તો કેવું ને પણ જો કે શોર્ટ વિડીયો મેલો છે એમાં તો બધાને ખબર પડી જ ગઈ છે કે રવિનાબેન હું મંગાવ્યું તો તોય જરાક તમને દેખાડ દઉં કે મેં હું મંગાવ્યું જો આ મેં છે ને મંગાવ્યું છે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે તમારે સ્લો મોશન વિડીયો બનાવવો હોય ને તો આ આવે એક નંબર તમે જરાક કમેન્ટ કરજો કે આને શું કહેવાય તમે ખાલી જોઈ લો ઓનલાઈન રામદેવ મંગાવી દીધું મને તો કંઈ ખબર ન હોય જોઈએ કેવી રીતના સારું થાય મને કઈ આવડતું નથી રામુને આવડે બધું આવી રીતના ચાલુ કરવાનું હોય પછી હવે આમ કરવું ચાર્જિંગ જોવું પડે ભાઈ હા જો કેમ ઓટોમેટિક થઈ ગયું ને પછી આપણે કોઈને જો વિડીયો છે ને મતલબ કે હું તો વિડીયો લેતી હોય પણ છે ને આપણે આ ફિટ કરી દઈએ ને એટલે આમ છે ને પણ મોટો મતલબ કે વિડીયો લેવો હોય ને આમ સ્લો મોશન કે આવી રીતના જો કે આ મોબાઈલ રાખીએ ને તો આ હેરફું રહે આવડતું હોય તો આવડે તો કનેક્ટ કરી લેવાનું હોય મોબાઈલમાં આવી રીતના હાલે પણ આમાં તમે વિડીયો ઉતારો ને તમારો કેમેરો જરાય હલે નહીં આ મેં સ્પેશિયલ છે ને તમારે સ્લો મોશન વિડીયો લેવો હોય ને એના માટે બહુ સારું અને આને શું કહેવાય તમે કમેન્ટ કરી દીજો મને ભૂલાઈ જાય જો બંધ કરવું પડે પહેલાં તો હા જો આવી રીતના બંધ થઈ ગઈ પછી પાછું રામું કહે કે આવડતું કંઈ નથી ને બગાડી નાખશે જો કે મસ્તીનું છે હવે જો કે શાક રોટલા ને એવું બધું બનાવવાનું છે પણ હવે ખબર નહીં કઈ રવિના બનાવે રામુ વાટ જોઈશ જે કે રામુ છે ને કામે જવાનું છે તો પછી મોડું થઈ જાય તમે ફિટ કરી લેજો મારથી ફિટ ના થાય મને ફિટ કરતા ના આવડે હાલો હવે થોડું ઘણું જમવાનું બનાવવાનું છે તો જમવાનું બનાવી નાખીએ હમણાં ધોવાના છે તો ખાટલો આવ્યો છે ખાટલો ભરવાનો છે તો જેટલો વિડીયો લેવા છે ને એટલો વિડીયો લેવું બાકી તો પછી તમને બધાને ખબર છે હિમાંશુ આવી જાય હિમાંશુ જો કે સ્કૂલે ભણવાનું એવું થઈ ગયું છે કે સવારે 8:30 વાગે જવાનું અને બપોર 12 વાગે આવતું રહેવાનું તો આ ઘડી થયા તો આવતી રહે કલાક એક મિનિટ આવતી રહે તો થોડું ઘણું કામ છે તો હાલો ફટાફટ કરી નાખીએ આપણે આજે બનાવવાનું છે ગુવાર બટેટાનું શાક તો કે બટેટાનું દાવા નીકળે ગુવાર જ બનાવો કારણ કે બટેટા મજા ના આવે એટલે નીકળે ગુવારનું શાક બનાવું ફટાફટ બનાવી નાખીએ અને રોટલી બનાવી છે અને એમાં એવું હતું કે હું કાયમી છે ને રોટલી બધી ચૂલે જ બનાવું અહીં ગેસ ઉપર ખાલી શાક બનાવું પણ આ તેડકો બહુ થઈ ગયો ને તેડકો છે ને આવે છે બાયણે ચૂલો છે ને એટલે તો પછી રોટલી મારે છે ને ગેસ ઉપર બનાવી જો તો શાકમાં સીટીયું પડવા માંડી હવે રોટલી બનાવવા માંડીએ
ચોકલેટ ખાવી? ના ભાઈ મારે ચોકલેટ નથી ખાવી. મીઠી મીઠી ચોકલેટ. ઓ હે અમારી ઈમાનસુ જાય ખંડેર કરીને બેઠી હે, બધું બૂટ ને બધું નાખી દીધું ને અમે જો પાછા નાહી ધોઈને તૈયાર થઈ ગયા. હવે તમે બધા એમ કહેતા હે કે રવિના બેન સવારે નાહીને કમ્પ્લીટ તૈયાર જતા, અટાણે નાહી ધોઈને કમ્પ્લીટ થયા. તો એમાં એવું છે કે આજે રાંધણ શર્ટ એટલે અમારે થેપલાને એવું બધું બનાવવાનું છે, કારણ કે છે ને આજે અંધારે અને ઉજવારાની હોય અને અમારી ઈમાનસુ અહીંયા તોફાન કરે છે. એ કેટલી બધી ચોકલેટો ભેગી કરી છે, મને દેવાની થાય તો થેપલા બનાવવાના. કોણ બનાવી છે? મમ્મી. તું ચાલો જો થેપલા બનાવવા ને થેપલા છે ને ચૂલે બનાવવાનું હોય, ગેસ ઉપર તો કદાચ ને બહુ વરસાદ મતલબ અટાણ તો વરસાદ ના હોય. ઓલી મોટી હાઈટમ મતલબ કે આજ કહેવાય મોટી હાઈટમ, પણ જે આપણે વધારે પડતો મેરાવાળી હાઈટમ કહીએ ને એ હાઈટમ હોય ને તો અહીંયા વરસાદ ને હોય એટલે ન બને એમ હોય તો ગેસ ઉપર બનાવી નાખીએ. બાકી નગર ચૂલે તો અમારે તો જો અહીંયા લાકડાનો એટલો ઢીગલો છે, અહીંયા એટલા લાકડા પડ્યા છે એટલે ઉપાધિ નથી. એ ચૂલો હે ત્યાં બનાવી નાખવાના થેપલા ફટાફટ બનાવો. થેપલા બની ગયા, પૂળિયું બનાવી છે, શેણાનું શાક બનાવ્યું હોય, ખીચડી બનાવી, એવું બધું બનાવ્યું છે. અને હવા હાઈનું જમવાનું એ તો બધું બનાવી લીધું હતું. અને પછી છે ને મેં વિડીયો નહોતો લીધો કારણ કે અહીંયા અંધારું આવતું હતું ચૂલા પાસે, કારણ કે કેટલા 9 વાગી ગયા છે, એટલું બધું બનાવી લીધું ને તો તારવાનું જ બાકી હતું તો એ બધું બનાવી લીધું, તારી લીધું છે, બધું ડબરામાં પેક કરીને મેળ દીધું છે. અને આજ હાઈ તો મતલબ કે રાંધણ સટ હતી અને કાલે છે હાઈતમ, એટલે કાલે કોઈ બનાવવાનું નથી. કાલે આપણે આરામ છે, કાલે આપણે કંઈ નથી કરવાનું, ખાલી બસ મોજથી ઘરનું કામ કરી લેવાનું. અને કાલે તો લુગડાઈ ધોવાના નથી. અને બસ કાલે ગામમાં જવું છે પોરબંદર, ઉમરા મારી વિડીયો લઈ એ બિંદાસથી રખડી અને કાલે આરામ. કાલે એમ થાય કે કંઈક આખો દીમાં કંઈ કામ જ ના કર્યું, કારણ કે સવાર સાંજ અને બપોર 3 ટાણા જમવાનું બનાવવાનું ના હોય ને એટલે એમ જ થાય કે આપણે કંઈ કામ જ કર્યું નથી આખો દી. તો એવું કંઈક છે. અને ઘરનું બધું આજ જેવી રીતના કામ કર્યું ને એવી રીતના બધું દેખાડ્યું. તમને જો ગમ્યું હોય તો ફટાફટથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો અને ફટાફટ કરી દેવાનું છે ને. તમને તમારા હાહુના પસંદ છે એ ઘટી હાહુ. હાલો તો ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. ઓકે બાય બાય.